નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ અગત્યની ચર્ચા કરવાના છીએ, જેમાં ગુજરાત રાજ્યના પેન્શનરોને ઓગસ્ટ મહિનાનું પેન્શન આવતી 1 સપ્ટેમ્બરના રોજ કેટલું જમા થશે, તો જાણો વિગતવાર સમજૂતી આજના વિડીયોની અંદર। તો પેન્શનર મિત્રો, ખાસ કરીને ચાલુ મહિનાનું પેન્શન આવતા મહિનાની 1 તારીખે જમા થતું હોય છે, એટલે કે હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે, તો ઓગસ્ટ મહિનાનું પેન્શન 1 સપ્ટેમ્બરના રોજ કેટલું જમા થશે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોઈ લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે તમારા માટે ખૂબ મહેનતથી રોજે રોજ અમે આવા જ નવા વિડીયો જે તમારા માટે ખૂબ જ અગત્યના હોય તેવા બનાવતા હોઈએ છીએ, તો અમારી પણ થોડી નાની એવી મદદ કરજો। વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલ 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શન લાભો અંગે ભલામણો માટે હિતધારકો સાથે સલાહ સૂચન કરી રહ્યું છે। તો વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર ભથ્થા અને પેન્શન લાભો અંગેની ભલામણો પર કામ કરી રહ્યું છે। તો અત્યાર સુધી કમિશને નવા પગાર મેટ્રિક્સ, ફિટમેન્ટ ફેક્ટર અથવા સુધારેલ પગાર માળખાની જાહેરાત કરી નથી। તો કમિશનની રચના ઔપચારિક રીતે 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો તે હાલમાં કર્મચારી સંગઠનો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરી રહ્યું છે દોસ્તો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે, તો કેન્દ્રીય પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને અન્ય સેવા સંબંધિત લાભોની સમીક્ષા કરે છે। તો તે પેન્શન સંબંધિત બાબતોની પણ તપાસ કરે છે। તો કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો ત્યારબાદ સરકારે નવેમ્બર 2025માં તેનું બંધારણ જાહેર કર્યું છે। તો આ કમિશનનું નેતૃત્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરે છે। તો પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય છે અને પંકજ જૈન સભ્ય સચિવ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કમિશન પરામર્શના તબક્કામાં છે। તો તેણે સરકારી કર્મચારીઓ, પેન્શનરો, સંગઠનો, યુનિયનો, મંત્રાલયો અને વિભાગો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો મંગાવ્યા છે। તો તેણે પ્રશ્નોની 18 પ્રશ્નોની ઓનલાઈન પ્રશ્નાવલી 5 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2026 સુધી ચાલી હતી અને પ્રતિભાવ વિન્ડો હવે બંધ છે। તો કમિશન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકો અને મુલાકાતો પણ કરી રહ્યું છે। તો તેની સત્તાવાર વેબસાઇટ 7 અને 10 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં વાતચીતની યાદી આપે છે। તો તેણે 7-8 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નઈ અને 9 સપ્ટેમ્બરના રોજ પોંડુચેરીની મુલાકાતોની પણ જાહેરાત કરી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ થશે, તો સરકારે 8મા પગાર પંચ માટે 1 જાન્યુઆરી 2026ને અસરકારક તારીખ તરીકે પ્રસ્તાવિત કરી છે। તો આનો અર્થ એ નથી કે સુધારેલા પગાર પહેલેથી જ લાગુ થઈ ગયા છે। તો કમિશન પાસે તેના બંધારણથી 18 મહિનાનો સમય છે કે તે પોતાનો અહેવાલ રજૂ કરે, ત્યારબાદ સરકાર તેની ભલામણોની તપાસ કરશે અને અમલીકરણ અંગે નિર્ણય લેશે। જો સુધારેલા પગાર 1 જાન્યુઆરી 2026 પછીની તારીખથી લાગુ કરવામાં આવે છે, તો કોઈ પણ બાકી રકમનો ઉપચાર સરકારના અંતિમ નિર્ણય પર આધાર રાખશે દોસ્તો। તો ત્યારબાદ જો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે,
તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર માળખા હેઠળ સુધારેલા મૂળભૂત પગાર નક્કી કરવા માટે થાય છે. તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. તો 8મા સીપીસી માટે કર્મચારીઓ, યુનિયનો અને વિશ્લેષકો દ્વારા વિવિધ આંકડાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે મંજૂર થયેલ નથી. તો લઘુત્તમ મૂળભૂત પગાર શું હશે? તો 7મા સીપીસી હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 છે. તો 8મા સીપીસી માટે ઘણા અંદાજો ફરતા થઈ રહ્યા છે, પરંતુ કમિશને સુધારેલા લઘુત્તમ મૂળભૂત પગારની જાહેરાત કરી નથી. તો કમિશન તેની ભલામણો કરે અને સરકાર નિર્ણય લે પછી જ નવો લઘુત્તમ પગાર સ્પષ્ટ થશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનું શું થાય છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફુગાવા માટે વળતર આપવા માટે મોંઘવારી ભથ્થામાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે. તો જ્યારે નવું પગાર માળખું લાગુ કરવામાં આવે છે ત્યારે પગારનું પુનર્ગઠન કરતી વખતે સામાન્ય રીતે હાલના ડીએને ધ્યાનમાં લેવામાં આવે છે. તો 8મા સીપીસી હેઠળ ડીએની સારવાર, જેમાં સુધારેલા ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે સહિત અંતિમ ભલામણો અને સરકારના નિર્ણય પર આધાર રાખે છે. તેથી કર્મચારીઓએ ફક્ત વર્તમાન ડીએ દરને અંદાજિત 8મા સીપીસી મૂળ પગારમાં ઉમેરવો જોઈએ નહીં દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો પેન્શનનું શું છે. તો પેન્શનરો પણ આ કવાયતના દાયરામાં છે. 7મા સીપીસી હેઠળ લઘુત્તમ પેન્શન ₹9,000 છે. તો 8મા સીપીસી માટે વિવિધ ઊંચા આંકડાઓની ચર્ચા થઈ રહી છે, પરંતુ કોઈ સુધારેલા લઘુત્તમ પેન્શનને સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યું નથી. તેથી જ્યાં સુધી સરકાર નવી પેન્શન રચનાને મંજૂરી ન આપે ત્યાં સુધી ઓનલાઈન ફરતા પેન્શન અંદાજોને અંદાજ તરીકે ગણવામાં આવે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.